કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર વચ્ચે ઐતિહાસિક MOU. રિન્યુએબલ એનર્જીમાં ₹36,000 કરોડનું રોકાણ. ભારતીય રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરાર હેઠળ કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અંદાજે ₹36,000 કરોડ નું રોકાણ કરશે, જેમાં સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ સહિત કુલ 5 ગીગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. ગ્રીડની સ્થિરતા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવામાં આવશે. સાથે જ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડ અને નવી લાઇનોના નિર્માણની પણ યોજના છે. આ સમજૂતી ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવાયેલું મહત્વપૂર્ણ પગલું છે અને વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્યમાં મદદરૂપ બનશે. આ કરાર અંતર્ગત કેપી ગ્રુપ બોત્સવાનાના 30 વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ પણ આપશે, જેના માધ્યમથી રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રે કૌશલ્ય વિકાસ થશે. બોત્સવાના સરકારના ખનિજ અને ઉર્જા મંત્રી બોગોલો જોય કેનેવેન્ડોએ આ કરારને દેશના ટકાઉ અને સુરક્ષિત ઉર્જા ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, જ્યારે કેપી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડૉક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું કે આ ભાગીદારી દ્વારા સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે લાંબા ગાળાનું આર્થિક અને પર્યાવરણીય મૂલ્ય સર્જાશે. ઉલ્લેખનીય છે કે કેપી ગ્રુપ હાલમાં ભારતમાં 6 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો ધરાવે છે અને વર્ષ 2030 સુધી 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આજે કેપી ગ્રુપ માટે શું ખુશીનો અવસર આવ્યો છે? આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે MOU કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે MOU કરે છે. 5 ગીગાવોટનું અમારે MOU થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા MOU અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. આ MOU થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગપેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ MOU દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ MOU સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ MOU શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે MOU થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. બોત્સવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી PP સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. PP સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ तरफ હશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।